સમાચાર મળી રહ્યા છે રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા જોઈ રીતે કે 6 થી 8 મે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાશે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે મિત્રો. એ જ મુજબ વાદળછાયું વાતાવરણ, હળવા છાંટા પડી શકે મિત્રો. અંબાલાલ પટેલની આ આગાહી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંબાલાલ પટેલે આગાહી કરી છે. અને 11 થી 20 મે અથવા 23 મે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે મિત્રો. એમાં 11 થી 20 મે દરમિયાન આકરી ગરમીનું પણ અંબાલાલ પટેલનું આપણે આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં પલટાની અંબાલાલ પટેલની આગાહી હાલ પૂરતી જોવા મળી રહી છે. જે આપણે આગાહી પહેલાં પણ માહિતી આપી દીધી હતી કે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે, પણ આપણી આગાહી એવી હતી કે મોટા કોઈ વરસાદની હાલ પૂરતી શક્યતાઓ નથી, પરંતુ આવી રીતે વરસાદ પડશે તેવી આપણે આગાહી પહેલાંથી કરેલી હતી. પણ આ વખતે અંબાલાલ પટેલે પણ જે મુજબ આગાહી કરી છે તે મુજબ આપણે વાત કરીએ છીએ, જેમાં કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાશે. તો એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોની અંદર અત્યારે હાલ વાતાવરણ જે છે તે પલટાયું છે, જેમાં કોઈક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ, તો કોઈક જગ્યાએ છૂટો છવાયો એકલ દોકલ સામાન્ય વરસાદ, તો કોઈક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે. અને આ વાદળછાયું વાતાવરણ હજી પણ 2 દિવસ સુધી કન્ટિન્યુ જ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. એટલે હજી 2 દિવસથી આ વાદળછાયું વાતાવરણ કન્ટિન્યુ જ રહેશે. અને આ વાદળછાયું વાતાવરણ લીધે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે, અને ગરમીનું પ્રમાણ ઘટતા શહેરીજનોને પણ ગરમીમાંથી રાહત મળી છે મિત્રો. બાકીની જે પણ બી વિશેષ માહિતી છે તે આપણે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું મિત્રો. અત્યારે હાલ આ વિડીયોની અંદર એટલી જ માહિતી આપવાની હતી કે જે માવઠાના વરસાદ છે તે હજી 2 દિવસ સુધી કન્ટિન્યુ ચાલવાના છે. એમાં હમણાં હાલ પૂરતો કોઈ પણ પ્રકારનો બદલાવ થાય તેવી શક્યતા નથી. 2 દિવસમાં પવનની સ્પીડમાં પણ અત્યારે હાલ નોર્મલ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો. વિશેષ માહિતી આપણે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું.